સમગ્ર રાજ્યમાં વડોદરાની ગંભીર દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટના બાદ જામનગર જિલ્લામાં કોઝવે નાળા પરના 32 નવા પુલના કામ મંજૂર કરાયા છે, જેમાં જામનગર તાલુકાના 5, લાલપુરના 3, જામજોધપુરના 8, કાલાવડના 10, ધ્રોલ અને જોડિયા તાલુકાના 3 કામનો સમાવેશ થાય છે। તમામ 32 કામ પાછળ ₹91 કરોડ 85 લાખનો ખર્ચ થશે। આ તમામ કામોની શરતોની આધીન મંજૂરી આપવામાં આવી છે। ચોમાસા બાદ 32 બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે। નવા બનાવવા બ્રિજ કે સ્લેબ ડ્રેન બનાવવા માટે અથવા તો અમુક બ્રિજના એપ્રોચીસમાં પ્રશ્ન હતો, એ બધા માટે આપણે જોબ નંબર માટે દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી અને ગઈકાલે સરકારશ્રી દ્વારા ટોટલ 32 સ્ટ્રક્ચરો છે એ નવા મંજૂર કરવામાં આવેલ છે, જેમાં મેજર માઇનર બ્રિજનો તમામનો સમાવેશ થાય છે, જેમાં જામનગર તાલુકામાં 5, લાલપુરમાં 3, જામજોધપુરમાં 8, કાલાવડમાં 10, ધ્રોલમાં 3 અને જોડિયામાં 3 એમ ટોટલ 32 સ્ટ્રક્ચરો છે એ અમે આગામી સમયમાં તમામના એસ્ટિમેટ ચોમાસા પીરિયડમાં જ બનાવી અને ચોમાસા પછી તરત વર્ક ઓર્ડર અપાઈ જાય અને તાત્કાલિક કામ શરૂ થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે।